તમે છે ને જેટલું કમાતા હોય ને એમાંથી 10% જેટલું પોતાના માટે ક્યારેક વાપરજો. કેમ કે નહીં તો શું થશે કે આપણે તો આવું શું વિચારીએ છીએ કે છોકરાઓ માટે ભેગું કરીએ ને, કાંઈ નહીં આપણે કંઈ નથી, એક સાડી નથી લેવી, રહેવા દે ને, આવતા વર્ષે છોકરાની પૈસા કામ આવશે. બરાબર છે, મા બાપ હોય ને એ છોકરાઓનું વિચારતા જ હોય છે કે મારા છોકરાઓ માટે હું કંઈક ભેગું કરું તો ભવિષ્યમાં એના માટે કામ આવે. પણ બધું ભેગું કરવાની જરૂર નથી, થોડુંક પોતાના માટે પણ વાપરો. કેમ કે નહીંતર કાલ સવારે શું થશે, છોકરાઓ મોટા થશે ને છોકરાની વહુ આવશે, એના છોકરા થશે ને એટલે એ શું કહેશે કે અમારા માજી બાપા છે ને બહુ કંજૂસ છે, કોઈ દી 5 રૂપિયા વાપરાય નથી ને અમને વાપરવા દેતા નથી. એટલે છોકરાઓ તો એના માટે તમે ગમે એટલું ભેગું કરશો ને એને સંતોષ થવાનો જ નથી કોઈ દિવસ. એ કાયમ એમ જ કહેશે કે અમારા બાપાએ છે ને કાંઈ વાપર્યું નથી. એટલે એવું સાંભળો ને એથી પોતાની જિંદગીમાં પોતાના માટે કંઈક જીવી લેજો, એનાથી તમને આનંદ થશે. બાકી ભેગું તો આખી જિંદગી કરવાનું જ છે અને ગમે એટલું કરશો ને તોય છોકરાઓને સંતોષ નહીં થાય. એટલા માટે પોતાના માટે છે ને થોડુંક વાપરી લેજો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.